આજરોજ નરસિંહજી સેવક ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમના દ્વારા નરસિંહજી પોળ નાકા પાસે 300 લીટર જેટલી છાસનું વિતરણ કરવામાં આવ્યું। શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજરોજ નરસિંહજી સેવક ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નરસિંહજી પોળ નાકા પાસે 300 લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું। છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં ખૂબ જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। લોકો દ્વારા આ છાસનું વિતરણનો લાભ લેવામાં આવ્યો હતો। નરસિંહ ચૌદસના ઉપલક્ષમાં કાર્યક્રમ કરવામાં આવ્યો। લોકો દ્વારા આ છાસ વિતરણનો લાભ લેવામાં આવ્યો। આજે નરસિંહ ચૌદસના ઉપલક્ષમાં કહી શકાય કે આજે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરમીના પોકાના લીધે આજ રોજ નરસિંહજી ભગવાનના જન્મ નિમિત્તે નરસિંહજી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે 300 લીટર છાસનો વિતરણનો પ્રોગ્રામ છે। સાંજે મંદિરે જનોના દર્શન તમને શરબતનો અને કાલે એસએસસીમાં 400 ફૂડ પેકેટનો વિતરણનો પ્રોગ્રામ છે। નરસિંહજી સેવા ગ્રુપ આવા સેવાના કામો કરતા આવ્યા છે। આ અમારું 11મું વર્ષ છે અને અમે મેડિકલ કેમ્પ પણ કરતા રહીએ છીએ, ચોપડા વિતરણ પણ રાહત દર આપતા રહીએ છીએ અને મેડિકલ સહાય જ્યાં કે તેને જરૂરતમંદ હોય તેને પલંગ, વ્હીલચેર, વોકર ને બધાની સહાય અમે વિનામૂલ્યે આપીએ છીએ જરૂરતમંદોને અને એ પાછી લઈએ છીએ કે બીજાને જરૂર પડે। અત્યાર સુધીને 2 વર્ષમાં ઓછામાં ઓછું 125 માણસને અમે સહાય કરી છે મેડિકલની। મારું નામ સુદીપ મુખાતી, નરસિંહ સેવા ગ્રુપ ચેરિટેબલનો ટ્રસ્ટી છું, સેક્રેટરી છું।